सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै विद्विषावहै। ओम शांति शांति शांति। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम सर्ववेदांत सिद्धांत गोचरं समगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोस्म्यहम्। विवेक चूडामणी 15मो श्लोक। शास्त्रस्य गुरुवाक्यस्य सत्यबुद्ध्यवधारणाम् सा श्रद्धा कथिता सद्भिः यया वस्तुपलभ्यते। गए वखते થોડીક આપણે શ્રદ્ધાની વાત કરી હતી કે ક્ષમાદિ શક્તિ સંપત્તિમાં હવે આદિ શંકરાચાર્યજી શ્રદ્ધાની વાત કરે છે। શમઃ દમઃ ઉપરમ તિતિક્ષા અને પાંચમું હવે કે છે શ્રદ્ધા। તો શ્રદ્ધામાં આપણે ગયે વખતે વાત કરી હતી કે શા માટે શ્રદ્ધા જરૂરી છે। તો કે जनरली आपने आपणो अनुभव साचो लागतो होय। मने एवुं लागे के हूँ दुखी छुं, हूँ अपूर्ण छुं, हूँ मर्त्य छुं, अने एवुं बी थाय के मारो अनुभव खोटो न होय। पण आपने खबर छे के एवो ज आपने अनुभव सूर्योदय ने सूर्यास्तनो थतो होय। पृथ्वी छे ए तो के आपने एवुं लागे के ए सपाट छे એવું લાગતું હોય આપણને। એવા ઘણા બધા આપણને અનુભવ થતા હોય કે તારા જે છે આપણને નાનકડા નાનકડા દેખાતા હોય। તો જરૂરી નથી કે આપણને જે બધા અનુભવ થાય એ બધા સાચા હોય। એટલે શ્રદ્ધાની જરૂરત ત્યાં છે કે ભલે આપણને આપણો નક્કર અનુભવ લાગતો હોય કે મને તો બહુ જ શોખ છે, હું કદી मारू भगवान साथे ऐक्य होय ज न शके, हूँ तो के आखा जगत में तो आवी साव एक जंतु जेवो एक इनसिग्निफिकंट मारू अस्तित्व छे। भले मने ज गमे ते अनुभव थाय, श्रद्धानी जरूर त्यां छे के अगर शास्त्र मने एवुं कहे छे के तू पूर्ण छू, तू सच्चिदानंद ब्रह्म स्वरूप छो, तारामां काई ज खूटतुं नथी, अनंत स्वरूप छो, सत्यम ज्ञानम अनंत स्वरूप छो। अगर शास्त्र मने एवुं कहे छे तो ज्यां सुधी ए बधी वस्तु मने समजाय नहीं त्यां सुधी पेन्डिंग डिस्कवरी ए बधुं नॉलेज जे छे प्राप्त करूं त्यां सुधी ए बधुं हूँ पेन्डिंग राखूं। हूँ मारी श्रद्धा मारी सत्य बुद्धि ने इंटेक्ट राखू। केवी रीते? तो के शास्त्र के छे ने साचुं होय, मने भले गमे ते अनुभव थाय। इट्स लाइक जेनो वैज्ञानिक अभिगम होय तो एने गमे ते वस्तु नरी आंखे देखाय, पण साइंटिफिक एप्रोच होय तो नरी आंखे देखातुं होय पण ए माइक्रोस्कोप में जोवे, आगला साइंटिस्टे करेला रिसर्च जोवे के भले मने एवुं लागे, परंतु आपणे आवी रीते एनो एनालिसिस करीए, आवा बधा टेक्नोलॉजी थी जोईए तो कदाच जुदुं बी होई शके।
એટલે વિજ્ઞાન જેવી વસ્તુ, વિજ્ઞાન જે છે એ બી કદી ખાલી અનુભવ થાય છે, નરી આંખે દેખાય છે, એ તો મારો નક્કર અનુભવ છે એવું કહીને એ લોકો એવા ઓબ્સેસિવ કે જડવાદી નથી બનતા. એ લોકો તો કે હંમેશા પોતાનો એપ્રોચ એવો હોય કે હા, નવી શોધખોળ, નવી ટેકનોલોજીથી જે સત્ય બહાર આવે તો પોતે સ્વીકારવાનો અભિગમ રાખે. તો જ્યારે આપણે અલ્ટિમેટ ટ્રુથની શોધમાં હોઈએ તો એટલીસ્ટ વૈજ્ઞાનિક જેવો અભિગમ હોય કે અગર મને મારા શાસ્ત્ર કહે છે હું અનંત સ્વરૂપ છું, હું સત્ય સ્વરૂપ છું, હું આનંદ સ્વરૂપ છું, ભલે મને એનાથી તદ્દન વિરુદ્ધ અનુભવ થાય, લેટ ઇટ બી લાઈક ધીસ. શાસ્ત્ર કહે છે એ લાઈન ઉપર મારે સમજવું છે કે ખરેખર મારું સાચું સ્વરૂપ આવું છે. આપણા અનુભવનું કઈ મૂલ્ય નથી એવું કહેવાનું તાત્પર્ય નથી. આપણો જે અનુભવ છે એ આપણે કાર્યકારણ સંઘાતના સંદર્ભમાં આપણી જાતને મૂલવીએ છીએ, શરીરના સંદર્ભમાં, બુદ્ધિના સંદર્ભમાં. તો એ તો અનાત્મા છે. શાસ્ત્ર તો આત્માના સ્વરૂપની ચર્ચા કરી રહ્યું છે, હુંના સ્વરૂપની વાત કરે છે. તો જે કાર્યકારણ સંઘાત છે, શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય છે, જે અનાત્મા છે, ત્યાં મર્યાદા છે તો છે જ, પણ એ અલ્પતાઓ જે છે એ બધી લિમિટેશન્સ છે એ ક્ષેત્રના સ્તરે છે, એ તો કે દ્રશ્યના સ્તરે છે, અનાત્માના સ્તરે છે, હુંના સ્તરે નથી, હુંની મર્યાદાઓ નથી. એટલે શ્રદ્ધાની જરૂરત ત્યાં છે કે આપણા અનુભવો, આપણું સોકોલ વિઝડમ, આપણા કન્ક્લુઝન, આપણી ગ્રંથિઓને આપણે ઘડીભર બાજુમાં મૂકવા તૈયાર છીએ અને ઓબ્જેક્ટિવલી શાસ્ત્ર કહે છે એ ગ્રહણ કરવા, એ રીતે શાસ્ત્રની સાથે સાથે વિચાર કરવા માટે આપણે રેડી છીએ. એટલે શાસ્ત્રનું શ્રવણ પ્રીકન્સીવ આઈડિયા, પ્રેજ્યુડાઇઝથી કરીએ તો આપણને ફલીભૂત નહીં થાય. આપણે આપણા બધા ઓલરેડી આપણે કન્ક્લુડ કરેલું હોય અને પછી શાસ્ત્રની પાસે જઈએ તો એ શરણાગતિ નથી, એ શ્રદ્ધા નથી. ઇટ્સ લાઈક અમારી પાસે લોકો આવે ને જ્યારે મળવા માટે, અહીંયા આગળ પોતાના વિવિધ પ્રશ્નો લઈને મળવા આવતા હોય, એમાંથી 99% તો કે પોતાની સામાજિક વિટંબણાના પ્રશ્નો હોય, 1% જ આધ્યાત્મિક ગૂંચવાડા માટે લખવા આવ્યા હોય. 99% વસ્તુ તો કે આવી જ હોય. તો જ્યારે લોકો એના માટે આવે, લાઈક યુ નો કે હમણાં જ એક ફેમિલી સાથે એમાં એની દીકરીના પ્રોબ્લેમ માટે વાત થઈ રહી છે ઘણા વખતથી. તો એની હમણાં છેલ્લી સેશનમાં હું એને સલાહ આપતી હતી કે મેટ્રિમોનિયલ વસ્તુમાં કે એવા ઘરે સાસરે જવાય જ્યાં તમને બધા ઉમળકાભેર વેલકમ કરવાના હોય. પહેલેથી જે લોકો રેઝિસ્ટ કરતા હોય કે ભીનેવાન તો છોકરી ન જોઈએ, ભીનેવાન એટલે જરાક શામળી હોય છોકરી, તો અમારે તો BA બ્યુટીફુલ જોઈએ છે, અમારે કોઈ પ્રોફેશનલ ડિગ્રી અમારે ક્યાં જોઈએ, ભલે ને હોય. એટલે હું એ છોકરીને સમજાવતી હતી કે જેને લુક સામે વાંધો હોય, જેને વિદ્યાની વેલ્યુ ન હોય, પ્રોફેશનલ કેરિયરની વેલ્યુ ન હોય, જેને એક વ્યક્તિ તરીકેનું સન્માન ન હોય, બીજી બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય, તો મેં કીધું નાવ ઇટ ઇઝ અપ ટુ યુ, તારે જવું હોય તો જઈ શકાય, તારા મા બાપને તું કન્વિન્સ કરી દઈશ, પણ એટલું સમજજે કે છોકરી જે છે એ હસબન્ડને પરણે પણ પાછું પેકેજ ડીલમાં આખો પરિવાર પણ હોય. એટલે આખા પરિવાર સાથે તો છોકરી રહેવાનું, જો છોકરાએ સાસરે જવાનું હોય તો હું તને આટલું બધું ભાષણ ન આપું. એવી પદ્ધતિ હોય કે છોકરાએ સાસરે જવાનું છે તો કઈ વાંધો ન હોય, છોકરીએ સાસરે જવાનું છે એટલે બાકીના બધા લોકોને ભરપૂર વિરોધ હોય તો તમે કેવી રીતે કરી શકો?
પેલો તો હાઈલો જશે, મેં કીધું સવારના 7 વાગ્યામાં તારો ઘરવાળો. આખો દિવસ તારે આ લોકો જેને તારા માટે અતિશય સુસ્તી છે, જરા બી તું નથી ગમતી, તો કેવી રીતે દિવસો કાઢીશ? તો વિધિન નો ટાઈમ આઈ હેવ રિયલાઇઝ કે ઓલરેડી ઈ પોતાના મગજમાં ફિક્સ આઈડિયાઝ લઈને એક છોકરી આવી છે, તો હું કઈ કરી ન શકું, હું હેલ્પ ન કરી શકું. એટલે જે લોકો પોતાના બનાવેલા નિર્ણયો લઈને જ શાસ્ત્રને શરણે જાય, ગુરુ પાસે તમે સલાહ લેવા જાઓ, તમારું ભલું કરવાની ગુરુને ઈચ્છા હોય, પણ વ્યક્તિ પોતાના મનની બારી ખુલ્લી રાખે અને જે શાસ્ત્ર કે ગુરુ જે વિચારો આપે, જે કોન્સિક્વન્સીસ એની સામે મૂકે, એ રીતે વિચારવા, એ લાઈન ઉપર પોતે આગળ વધારે ને વધારે મનોમંથન કરવા તૈયાર હોય તો તમે એને સમજાવી શકો. પણ ઓલરેડી જેને એવું કન્ક્લુડ કરી દીધું હોય કે હું જીવું કે મરું, બસ આની સાથે જ લગ્ન કરું, તો હું કઈ હેલ્પ ન કરી શકું. સમજાય છે? એવી જ રીતે શાસ્ત્રના શરણે જે લોકો આવે, એ લોકો પોતાના ફિક્સ આઈડિયા સાથે શાસ્ત્રનું શ્રવણ કરે, તો ગુરુ કે શાસ્ત્ર કે ભગવાન કોઈ મદદ ના કરી શકે. એટલે અહીંયા આગળ એક્ઝેક્ટલી શ્રદ્ધાની જરૂર છે કે આપણી એટલી બધું કમિટમેન્ટ શાસ્ત્રના શબ્દો માટે હોય, ગુરુના શબ્દો માટે જબરજસ્ત કન્વિક્શન ને કમિટમેન્ટ હોય કે હા, એ લોકો કદી મને મિસગાઈડ નથી કરવાના. એ લોકોની પ્રવૃત્તિ દયા હેતુક, અહેતુક દયા સિંધુ ગુરવઃ, ગુરુજનો જે છે અહેતુક દયા સિંધુ છે. શાસ્ત્ર જે છે શ્રુતિ માતા એ સહસ્ત્ર હિતેશીની માતા છે. એક માતા મારું હિત કરે એના કરતા હજારો ગણું હિત કરવા વાળી છે, તો એ કદી મને મિસગાઈડ ના કરે. ભલે મારા અનુભવો શાસ્ત્ર કે છે એનાથી 180 ડિગ્રી અપોઝિટ હોય, તો પણ મને જે શાસ્ત્ર કે છે એ સાચું જ છે એવી રીતે મારે ગ્રહણ કરવું છે. સત્ય બુદ્ધિ જે અહીંયા વ્યાખ્યા આપે છે ને, કે શ્રદ્ધાની વ્યાખ્યા શું કે છે, તો કે ગુરુ વેદાંત વાક્ય, શું કે ગુરુના વાક્ય વેદાંતના, શાસ્ત્રસ્ય ગુરુ વાક્યસ્ય સત્ય બુદ્ધિ અવધારણા, કે એમાં મને સત્ય બુદ્ધિ હોય. એ ચાહે ગુરુજી મને વ્યાસપીઠ ઉપરથી ભણાવનાર ગુરુ છે, કે મારી સાથે પર્સનલી મારી કોઈ સામાજિક સમસ્યા માટે મને એ કંઈક માર્ગદર્શન આપે છે, પરંતુ એમાં સત્ય બુદ્ધિ રાખવી. જ્યાં સુધી આપણે બરાબર સમજીએ નહીં ત્યાં સુધી સત્ય બુદ્ધિ એટલે શું, તો કે આ જ સાચું હોય. આપણને અંદર લાગતું હોય તો કે ના, એને અત્યારે સસ્પેન્ડ કરો, બાજુ પર મૂકો, આ જ સાચું હોય એવી રીતે સમજવાની તૈયારી હોય, તો વિધિન નો ટાઈમ આપણને એ બધી વસ્તુની પ્રૂફ મળી જાય, સમજાવવા માંડે બધું. પરંતુ આપણો અહંકાર, આપણા લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ, આપણા એવા બધા કન્ક્લુઝન, એ બધા વચ્ચે આવીને શાસ્ત્ર ને ગુરુના વાક્યોમાં વચ્ચે આવીને આડખીલી ઊભી કરે, આપણને શાસ્ત્રના વિઝનમાંથી ડેવિએટ કરે, તો એ શ્રદ્ધા નથી. એટલે શ્રદ્ધા જે છે એ એટલી મહાન વસ્તુ છે કે આપણો અધ્યાત્મનો પૂરેપૂરો પુરુષાર્થને જો કોઈ કવર કરનાર કોઈ વસ્તુ હોય, આખો પુરુષાર્થ અધ્યાત્મનો પૂરેપૂરો કોઈ કવર કરનાર કોઈ વર્ચ્યુ હોય, કોઈ ક્વોલિફિકેશન હોય, તો એ શ્રદ્ધા છે. એટલે મેં તમને આની પહેલા વાત કરી હતી કે અગર ક્વોલિફિકેશનમાં બીજી બધી વસ્તુમાં મંદ મધ્યમ ક્વોલિફિકેશન છે ઓર નથી, શમઃ દમઃ તમે એમ કહો કે છે જ ને એનામાં, વાંધો નથી,
ભક્તિ તો કે ઈ પણ એટલી બધી નથી તો બી વાંધો નથી, તિતિક્ષા પણ નથી વાંધો નથી, પણ કોઈ એવું કે ના એનામાં શ્રદ્ધા નથી. એટલે મેં તમને ગઈ વખતે વાત કરી હતી કે બરોડામાં એક એવું સરસ કપલ છે, છેલ્લી બેન્ચ ઉપર બેસે, કદી મને મળે નહીં, કદી મને મળે નહીં. તો મને તો આઈ ઓલવેઝ અમ્યુઝ ટુ એ લોકોને જોઈને મને આમ બહુ જ એમ અચરજ થાય, આનંદ થાય કે કેવા સિન્સિયરલી ભણે છે, કેવા સિન્સિયરલી. પરંતુ કદી કેમ છો ન કે કદી નજીક જ ના આવે. તો એ જે તમે એમ કહો ભણવા આવે છે તો શાસ્ત્રમાં તો શ્રદ્ધા છે ને. So that is what I told in last session કે શાસ્ત્ર ને ગુરુ બે જુદી વસ્તુ છે જ નહીં. એટલે જે લોકો એમ કે અમને બહુ શાસ્ત્ર ભણવા ગમે પણ એ અમે ભણીને જતા રહી, પછી બહુ એવું નજીક જવાની જરૂર નહીં, બધું બહુ નહીં સારું, કોઈની પણ નજીક જાવ, એમાં સંસ્થાઓની નજીક, સંન્યાસીની નજીક, એ જરૂર જ નથી. એનો અર્થ એમ કે તમને ગુરુમાં તો બિલકુલ શ્રદ્ધા નથી. તો પછી જે શાસ્ત્ર ભણવાનું છે એ 100% એકેડેમિક વસ્તુ છે, 100%. એ કોઈ આધ્યાત્મિકતા જેવી વસ્તુ છે જ નહીં, કશું જ નથી. 100% એકેડેમિક એપ્રોચ. અને એ વ્યક્તિને એક રતિવાર હેલ્પફુલ નહીં થાય. એ જે છે એકેડેમિક એપ્રોચથી લાઈક કે ગધેડો જતો હોય ને એની પીઠ ઉપર બહુ બધા ચંદનના લાકડા ભરેલા હોય તો એ ભારવાહક છે, સુગંધવાહક નથી. એ બહુ બધો ભાર લઈને જાય. એટલે શાસ્ત્રના શબ્દોનો બહુ બધો ભાર, શબ્દજાલ જે છે એના મનમાં એ બધો ભારો લઈને જાય છે. એ વ્યક્તિને કદી શબ્દનું હૃદય નહીં મળે. કારણ કે જે શ્રદ્ધા જે છે એ એવું ક્વોલિફિકેશન, શ્રદ્ધાની એટલી બધી અપેક્ષા છે કે આદિ શંકરાચાર્યજી ભગવદ્ ગીતામાં એના માટે બહુ જ સરસ કે છે. એની સંગતિમાં શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમાં કે યેન એકાંતેન જ્ઞાન પ્રાપ્તિ ભવતી સહ ઉપાય ઉપદિશ્યતે. સંગતિ બહુ સરસ છે કે અધિકારીત્વમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એકાંતેન જ્ઞાન પ્રાપ્તિ ભવતી એટલે શું? તો કે એઝ અ રૂલ, ડેફિનેટલી એઝ અ રૂલ કોઈ અપવાદ વિના જ્ઞાન થાય જ એવું ક્વોલિફિકેશન કયું? તમે એમ કહ્યું કે આટલું બધું આપણે અહીંયા આગળ આ બધું સાધન ચતુષ્ટય સંપત્તિનું વર્ણન ચાલે છે, પણ તમે એક વસ્તુ એવી કહી દો ને કે એક હોય ને તો એઝ અ રૂલ વિધાઉટ એની એક્સેપ્શન જ્ઞાન થાય ને થાય, એવું કયું છે? તો અમે એક પકડી લઈએ તો દેટ ઇઝ શ્રદ્ધા. યેન એકાંતેન જ્ઞાન પ્રાપ્તિ ભવતી સહ ઉપાય ઉપદિશ્યતે. એટલે એક એવી વસ્તુ છે શ્રદ્ધા કે એની અંદર યુ કેન સે બધું અધિકારીત્વ સમાઈ જાય છે. જેટલી બી અધિકારીત્વની જ્યાં બી વાતો હશે, જ્યાં બી આઈ ટેલ યુ કે એ સ્થિતપ્રજ્ઞમાં હોય કે ભક્તના લક્ષણમાં હોય કે ક્યાંય બી અધિકારીત્વનું વર્ણન હશે, એ બધી વસ્તુ તમે એમ કહો ને એક જ અધિકારીત્વમાં સમાઈ જાય અને એઝ અ રૂલ જ્ઞાન થાય ને થાય જ એવી કઈ મહાન વસ્તુ, તો દેટ ઇઝ શ્રદ્ધા. એ નથી ગુરુ જે છે એ નથી જોઈતા, ખાલી તમારી પાસેથી ભણવું છે તો એ 100% એકેડેમિક એપ્રોચ અને કોઈ ફાયદાકારક રહેવાનું જ નહીં. એટલે શ્રદ્ધા જે છે એ એઝ અ રૂલ અપવાદ વિના શ્રદ્ધા મને જ્ઞાન અપાવે. શા માટે?
તમને એમ થાય તો ઓકે, તો બીજા અધિકારીત્વની તમે શમઃ ને દમઃ ને ઉપરમ ને તિતિક્ષા, આના પછી સમાધાન આવશે ને મુમુક્ષુત્વ, તો પછી હવે એ બધાનું મહત્વ નથી, બધું મહત્વનું છે. પરંતુ શ્રદ્ધા નહીં હોય તો એ બધી વસ્તુની બી કોઈ કિંમત નથી. અને શ્રદ્ધા છે ને બધું નથી તો એ આવી જશે. એટલે એવું નથી કે શમઃ દમઃ નહીં હોય તો ચાલશે, એકલી શ્રદ્ધા હશે તો ચાલશે, એવું હું કહેવા નથી માંગતી. કહેવાનું તાત્પર્ય એ છે કે અગર શ્રદ્ધા છે તો શમઃ દમઃ જસ્ટ વોક ઇન આવી જશે, કાંઈ વાંધો નહીં આવે. તિતિક્ષા બી આવી જશે, ભક્તિ બી આવી જશે, બધા જ સદગુણો ધીરે ધીરે આવી જશે. કારણ કે વ્યક્તિ શ્રવણ કરે ત્યારે એને શાસ્ત્ર, ગુરુ મુખેથી જે શાસ્ત્રના શબ્દો આવી રહ્યા છે, ગુરુમાં પરમ શ્રદ્ધા છે, એટલે જે કહેશે એ બધું કરશે. એનું મન જ એવું એકદમ પ્લાસ્ટિક જેવું, એકદમ એને જેમ શેપ આપવો એમ એ ફટાફટ પોતે પોતાની જાતને મોલ્ડ કરવા માટે રેડી છે. એટલે એનામાં અધિકારીત્વની બીજી વસ્તુ વિશે ખબર નથી, એને કદી એની ઉપર કામ નથી કર્યું. પરંતુ આવી પરમ શ્રદ્ધા હોવાથી જે વસ્તુ એને ભણવામાં આવશે તો એના ઉપર જરૂર પ્રેક્ટિસ કરશે. કે લાઈક હમણાં મેં તમને શમઃ દમઃ આપણે પૂરું કર્યું તો મેં તમને કીધું કે એ આખી લાઈફની પ્રેક્ટિસ છે અને પ્રેક્ટિસથી આવશે. પ્રેક્ટિસ કરવા માટેની જો કોઈ વસ્તુ હોય તો દેટ ઇઝ શમઃ દમઃ. તો જે લોકો શ્રવણ કરતા હોય એને શાસ્ત્રમાં, ગુરુમાં પરમ શ્રદ્ધા છે, તો આનાથી વધારે હવે ક્યાં જવાનું? શમઃ દમઃ આવી જ જાય ને. કારણ કે એના માટે ગુરુના એક એક શબ્દો કિંમતી છે, ઇમ્પોર્ટન્ટ છે. કે અહીંયા કોઈ પણ પ્રકારનું કઈ બ્લેબરિંગ કોઈ નથી કરતું, કોઈ કથા વાર્તા કે મસ્તે મસ્ત કઈ અહીંયા શેર શાયરી નથી ચાલતી. અહીંયા સિરિયસ ટીચિંગ ચાલી રહ્યું છે. અને મારા ગુરુના એક એક શબ્દોમાં મને પરમ શ્રદ્ધા છે તો વ્યક્તિ તરત જ ફોલો કરશે. કારણ કે જે લોકો ભણવા આવ્યા છે કોઈ 2-4 વર્ષના બાળકો તો નથી, બધા એકદમ જ પુખ્ત વયના સમજદાર લોકો છે. તો એ લોકોમાં શ્રદ્ધા હશે તો ગુરુના એક એક શબ્દ ઉપર એ બધું મનન કરશે, પોતે આત્મસાત કરવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરશે. એટલે સમજાય છે કે કેન્દ્રમાં શ્રદ્ધા છે તો એક એક શબ્દો, એક એક વાક્યો ગંભીરતાથી લેશે, સિરિયસલી લેશે, તો ધીરે ધીરે શમઃ દમઃ ઉપરમ તિતિક્ષા બધું ધીરે ધીરે એની અંદર આવતું જશે. એ વ્યક્તિ પોતે આત્મસાત કરવાની ખૂબ જ પ્રેક્ટિસ કરશે. એટલે મેં તમને કીધું કે શ્રદ્ધા જે છે એ હશે તો બધું જ આવી જશે. શ્રદ્ધાવાન વ્યક્તિ જે છે એ અંધશ્રદ્ધાળુ નથી. તમને ખબર છે કે લાઈક અર્જુન જે છે ગીતાજીમાં, તો એવું નથી કે હા તમે કહો ને બધું સાચું. નો, એને નથી સમજાતું તો બધે પૂછ્યું છે એને. ભગવાન જેવા ભગવાન છે જેમણે 11મા અધ્યાયમાં એમને વિશ્વરૂપ બતાવ્યું છે, તો એને બરાબર ખબર છે કે હું જેની સાથે મસ્તી તોફાન કરતો એ કાનુડો નથી, આ તો કે પરબ્રહ્મ છે, સમગ્ર જગતનો આધાર, સતા સ્ફૂર્તિ પ્રદાતા છે આ વ્યક્તિ. તો બરાબર ખબર છે, એ કઈ મૂર્ખ નથી. છતાં પણ તમે જો કે 12મા અધ્યાયની શરૂઆત તો કે પ્રશ્નથી, તમે સમગ્ર જગતના સૃષ્ટિ સ્થિતિ લય કરતા છો, તમે જ સમગ્ર પરબ્રહ્મ છો, સમગ્ર વિશ્વ તમે છો, બરાબર છો. પણ મને ન સમજાય તો હું પૂછીશ તમને. તો 12મા અધ્યાયની શરૂઆત તો કે પ્રશ્ન, 11મા અધ્યાયમાં વિશ્વરૂપ જોયા પછી. તો શ્રદ્ધાનો અર્થ એવો નથી કે ગુરુ કે એ સમજ્યા વિના ગળી જવાનું, કોઈ દલીલો નહીં કરવાની, ના એવું છે જ નહીં. શ્રદ્ધા જે છે એમાં તો કે વિચારશીલતાની જે આપણી થિંકિંગ ફેકલ્ટી છે એને ખુલ્લી રાખવાની છે. આપણા પ્રેજ્યુડાઇઝ, આપણા પ્રીકન્સીવ આઈડિયાઝ એને ટાઈમ બિંગ સસ્પેન્ડ કરેલા છે, થિંકિંગ ફેકલ્ટીને સસ્પેન્ડ નથી કરવાની. એટલે લોકો શ્રદ્ધાના નામે
પોતાના શિષ્યોને જે મન ફાવે ગોળી પીવડાવ્યા કરે, that is not શ્રદ્ધા. સમજાય છે? એટલે એ લોકોનામાં ક્રિશ્ચિયાનિટી વગેરે વગેરેમાં ફેથ, બિલીફ એવા બધા શબ્દો હોય છે. તો એટલે મેં તમને ગઈ વખતે કીધું, શ્રદ્ધા ઇક્વિવેલન્ટ ટુ નોટ ફેથ ઓર બિલીફ. ઇફ એટ ઓલ મેં તમને કીધું કે કેવું હોય તમારી શ્રદ્ધાનું કોઈ ભાષાંતર, તો દેટ ઇઝ કમિટમેન્ટ, કન્વિક્શન, ગુરુ અને શાસ્ત્રના વાક્યમાં, દેટ ઇઝ શ્રદ્ધા. તો ઇવન આપણા સો કોલ્ડ એવા હિન્દુ કલ્ટમાં બી એવું હોય છે કે તમને ગુરુમાં શ્રદ્ધા છે એટલે પૂછવાનું નહીં, પ્રશ્નો નહીં પૂછવાનું. પ્રશ્નો પૂછો એટલે તમને શ્રદ્ધા નથી. એટલે શ્રદ્ધા જે છે એ તો કે વિચારશીલતાનું પ્રતીક છે. શ્રદ્ધા એટલે વ્યક્તિ શાસ્ત્ર એને જે રીતે વિચાર કરાવડાવે એની સાથે સાથે વિચાર કરવા તૈયાર છે. અગર એમાં સમજ નથી પડતી તો એ ન્યાયિક રીતે હંમેશા ડિસ્કશન કરે છે. એટલા માટે જ શબ્દ છે સંવાદ શબ્દ, એટલા માટે છે કે હંમેશા શિષ્યને ન સમજાય તો ગુરુને પૂછે છે. એટલે શ્રદ્ધા એટલે કદી અંધશ્રદ્ધા નથી. શ્રદ્ધા એટલે કદી તો કે વ્યક્તિ એવું માને કે આ બધું શાસ્ત્રમાં લખેલું છે બધું જ નકામું છે, ખોટું છે, એ બી નથી શ્રદ્ધા. એટલે શ્રદ્ધા જે છે એ આવી મહાન વસ્તુ છે કે વ્યક્તિ શાસ્ત્રને સામે રાખીને ગુરુ જે રીતે એને વિચાર કરાવે, મનન કરાવે, શાસ્ત્રમાં જે લખેલું છે એ સમજાવવાનો પ્રયત્ન કરે, એ રીતે સમજવા વિચારવા તૈયાર છે. અગર જ્યાં જ્યાં એને સમજ નથી પડતી, બિલકુલ એને પોતાના અનુભવથી વિરુદ્ધ દેખાય છે, ત્યારે એ પોતાની જાત ઉપર શંકા કરે છે, શાસ્ત્ર ઉપર નહીં. દેટ ઇઝ શ્રદ્ધા. જ્યારે સાવ સીધું સીધું સરખું સરખું હોય તો કઈ એવડી મોટી કઈ એમ કે શ્રદ્ધા રાખવાની એવી તો વાત આવે નહીં. પરંતુ જે શાસ્ત્ર વાત કરે છે એ મારા અનુભવથી ખૂબ જ જુદું હોય, વિરુદ્ધ હોય, બિલકુલ ન સમજાય એવું હોય, ત્યારે જ એની જરૂરત પડે. તો ત્યારે એક શિષ્ય તરીકે મારો એપ્રોચ એવો હોય કે ઓકે, ભલે મને નથી સમજાતું પણ એમાં કંઈક રહસ્ય હશે. એ શું છે રહસ્યની ચાવી એ મને ખ્યાલ નથી આવતો. તો એવા સંજોગોમાં મારી પાસે ચોઈસ છે કે હું આઈધર શાસ્ત્રને ડિસમિસ કરું ઓર મારી બુદ્ધિને હું પ્રશ્ન પૂછું કે ના, મારી સમજમાં ક્યાંક ગલતી હશે, ક્યાંક મને ક્લારિટી નથી આવી રહી. એટલે બે આપણને આવી પસંદગી છે કે તમે ગુરુ અને શાસ્ત્ર ખોટા છે, એને વ્યવહારિક વસ્તુ ખબર નથી પડતી, પ્રેક્ટિકલ રિયાલિટી એને ખબર નથી, હજારો વર્ષ પહેલા થયેલા શાસ્ત્રને અત્યારના બધી સ્ટ્રેસની ખબર નહીં પડતી હોય, ઇમોશનલ જે બધી અત્યારના ડિસ્ટર્બન્સ ખબર નથી પડતી, વગેરે વગેરે એવું કહીને તમે શાસ્ત્ર અને ગુરુને ડિસમિસ કરી શકો. તો દેટ ઇઝ નોટ શ્રદ્ધા. શ્રદ્ધા એટલે શું? તો કે જ્યારે એવી કોન્ફ્લિક્ટ જન્મે કે આપણે જે વિચારતા, જાણતા, અનુભવતા હોય એનાથી બહુ જ જુદું શાસ્ત્ર કે ત્યારે મારી શ્રદ્ધા ડગે નહીં. હું ક્વેશ્ચન મારી જાતને કરું, નહીં કે શાસ્ત્રના પ્રામાણ્ય ઉપર શંકા કરું. હા, મને નથી સમજાતું તો હું 25 વાર પૂછું, અર્જુનની જેમ કે અર્જુન જે છે એ અનેક વાર પૂછ્યું છે, એને કર્મ અને જ્ઞાન વિશેની ક્લેરિટી નથી તો કેટલી વાર પ્રશ્ન પૂછ્યો. પણ દરેક વખતે પ્રશ્ન પૂછે તો એનો એપ્રોચ બહુ જ સરસ હતો, હંમેશા સરસ એપ્રોચ હતો કે સપોઝ એને ત્રીજા અધ્યાયમાં પૂછવું છે તો એવી રીતે પૂછે, વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિ મોહયસી ઇવ.
એઝ ધો જાણે કે તમે મારી બુદ્ધિને મોહ પમાડો છો, કારણ કે તમે મને એક બાજુથી એમ કહો છો કે જ્ઞાનથી મુક્તિ, અને પાછા મને ઘોર કર્મોમાં તમે જોતરો છો. યુદ્ધ જેવા ભયંકર કર્મમાં તમે મને નિયુક્ત કરો છો અને બીજી બાજુ જ્ઞાનની પ્રશંસા કર્યા કરો. આમ કરીને તમે મને બહુ કન્ફ્યુઝ કરો છો, બહુ પહેલેથી આ વાસ્તવ. ચાલો ના ત્યારે આવું જ કરો અને આવું જ કરો. નો મોહયસી ઇવ, એઝ ધો તમે મને કન્ફ્યુઝ કરો છો. મને ખબર છે કે તમે ગુરુના સ્થાને છો. તમારી પ્રવૃત્તિ મારો મોહ નિવૃત્ત કરવા માટે જ છે. એક્ઝેક્ટલી તમે એટલા માટે જ ઉપદેશ માટે અત્યારે પ્રવૃત્ત થયા છો આ રણ મેદાનની વચ્ચે. મને મોહ થયો છે એને નિવૃત્ત કરવા માટે, પણ અત્યારે તો ઊંધું જણાય છે. મોહ નિવૃત્ત કરવાની બદલે તમે મને જ્ઞાન અને કર્મમાં વધારે મોહયસી ઇવ, જાણે કે તમે મને કરો છો. એટલે આક્ષેપ નથી કરતા, મને આવું અનુભવાય છે. આઈ એમ શ્યોર તમે એવું નથી કરતા, પણ જો ને મારું આવું ક્ષુદ્ર મન જે છે ને એને આવું દેખાય, તો હવે તમારે એ વસ્તુ, એ કન્ફ્યુઝન તમારે જ દૂર કરવું પડશે કે તમે કર્મ અને જ્ઞાન વિશે ક્લેરિટી આપવા માટે આવ્યા હોવા છતાં મને શા માટે ક્લેરિટી નથી આવતી. સો મારી બુદ્ધિ જે છે એ મોહિત થાય છે. તમે મને મોહિત કરો છો ડેલિબરેટલી, એવું તો હોય જ ન શકે. તો શાસ્ત્રમાં કે ગુરુમાં શંકા નથી કરતો અર્જુન, પોતાની બુદ્ધિની ક્ષમતા ઉપર શંકા કરે છે. દેટ ઇઝ શ્રદ્ધા. એટલે એવું થવાનું છે, હું ના નથી પાડતી કે શાસ્ત્ર કે છે એ બધી જગ્યાએ એવું બ્લેક એન્ડ વ્હાઇટ ક્લિયર નહીં આવે. બહુ બધા ગ્રે એરિયા હશે. આપણા અનુભવથી બહુ જુદું કે છે શાસ્ત્ર, બહુ જ જુદું. આપણને એવું થાય કે પૈસાથી જ બધું સુખ છે, તો શાસ્ત્ર એમ કે પૈસા જે છે તો ખાલી વ્યવહાર ચલાવવાનું સાધન છે. તો તમે આખી દુનિયામાં આપણે જોઈએ, અરે શાસ્ત્રો કે છે એવું તો ક્યાંય છે જ નહીં. બધા લોકો તો કે ખાલી અને ખાલી પૈસાને વરેલા છે. કોઈ એટલે કોઈને નારાયણમાં રસ જ નથી, ખાલી લક્ષ્મી દેવીમાં રસ છે. અને ભગવાન નારાયણનો એવો બહુ જ જબરજસ્ત રૂલ છે. ભગવાન નારાયણ કરતા લક્ષ્મીજીનો રૂલ છે. એટલે હંમેશા અખંડાનંદજી મહારાજ એવું કહેતા કે વો તો પતિવ્રતા નારી है લક્ષ્મીજી. હા, એવું કાયમ એમ કહેતા અખંડાનંદજી, વો તો एकदम पतिव्रता नारी है, जहां जहां पति है वहां वहां लक्ष्मी जी जाएंगे. तो भगवान नारायण का वास है तो उसके पीछे पीछे लक्ष्मी जी आएगी. भगवान नारायण એટલે ધર્મ, ધર્મ છે તો દેવી તો આવશે, લક્ષ્મી દેવી આવશે. तो जहां भगवान नारायण रूप धर्म नहीं है तो लक्ष्मी जी चली जाएंगी, क्योंकि वो तो चंचल है, वो वहां से तुरंत चली जाएगी, पतिव्रता नारी. આપણે તો હંમેશા એમ જ જોયું કે બસ પૈસા માટે બધું જ કરી છૂટવાનું. તો શાસ્ત્ર તો મને અર્થના પુરુષાર્થ માટે, કામના પુરુષાર્થ માટે બહુ ભોગવી લઉં એટલે બહુ સુખી. તો શાસ્ત્ર એમ કે પરમ સુખ તો વૈરાગ્યમાં છે, ત્યાગમાં છે. એટલે આપણને એવું થાય કે આખી દુનિયામાં જે ચાલી રહ્યું છે, આપણે આજ સુધી જે કર્યું, તો અર્થકામના પુરુષાર્થમાં શાસ્ત્ર તો એનાથી સાવ જુદી વાત કરે છે. મોક્ષના પુરુષાર્થની તો વાત જ જવા દો. જે મારા અનુભવ છે એ બધા તો કે કાર્યકારણ સંઘાત અને શરીરને અનુલક્ષીને, બુદ્ધિને અનુલક્ષીને જ બધા કન્ફ્યુઝન કર્યા છે. તો શાસ્ત્ર તો એ કંઈ માન્ય ગણતું જ નથી. એવે વખતે તમે જો કે જેને શ્રદ્ધા ન હોય તો એની આધ્યાત્મિક ઉન્નતિ કેવી રીતે થાય. સમજાણું તમને નીડ શ્રદ્ધાની? અને શા માટે એકાંતેન
જ્ઞાન પ્રાપ્તિ ભવતી યેન એકાંતેન જ્ઞાન પ્રાપ્તિ ભવતી, એવું શા માટે આદિશંકર કહે, હવે તમને સમજાવવું છે કે કેટલી મહાન વસ્તુ છે, કેટલી મહાન વસ્તુ. એટલે શાસ્ત્ર ભગવદ ગીતા ખાલી આટલું જ કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, ધેટ્સ ઓલ. એટલું મહાન વાક્ય કહી દીધું, બસ એક વાર્તા પૂરી. શ્રદ્ધા હશે તો કે જ્ઞાન થશે થશે ને થશે. અને બીજું મેં તમને આની પેલા શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમમાં કીધું હતું, એ પોઈન્ટ બી આપણે લઈ લઈએ અત્યારે, કે શ્રદ્ધા જે છે એ ગુરુમાં છે, ગુરુના શબ્દોમાં, ગુરુના વ્યવહારમાં. એટલે વ્યાસપીઠ ઉપરના ગુરુજી અને વ્યાસપીઠ સિવાય વ્યવહારના ગુરુ બધામાં મને પરમ શ્રદ્ધા છે. કારણ કે ગુરુ જે છે એ શાસ્ત્ર ભણાવે છે ત્યારે વ્યાસપીઠ ઉપર છે, પછી શાસ્ત્ર જીવે છે. એટલે બધાને એવું થાય કે ભણાવે ત્યારે એ બધા શબ્દો આપણે સિરિયસલી લઈએ, પણ બાકી તો કઈ શાસ્ત્ર જીવે છે. એટલે જીવતું જાગતું હાલતા ચાલતા એ તો કે ગુરુ નથી પણ એ શાસ્ત્ર છે. એટલે પછીથી પણ મને શ્રદ્ધા છે, ભણતી વખતે પણ છે, વ્યવહારમાં પણ મને શ્રદ્ધા છે. ભણતી વખતે જે નિયમ લાગુ પડે છે એ જ વ્યવહારમાં લાગુ પડે છે. ભણતી વખતે શું નિયમ લાગુ પડે તો કે મને ન સમજાય તો હું મારી બુદ્ધિ ઉપર ડાઉટ કરું, બેનિફિટ ઓફ ડાઉટ તો કે ત્યાં કરું. હું શાસ્ત્ર ઉપર ડાઉટ ન કરું કે શાસ્ત્ર ખોટા હશે, ઋષિ મુનિને ભગવાનને ખબર ન પડી હોય. નો, આપણે એવું કદી એટલે કદી આપણને સ્વપ્ને બી એવો વિચાર ના આવે કે ભગવાન કૃષ્ણ ભગવાને ભૂલ કરી હોય, એ બધું ખોટું, એવું પણ કદી વિચાર ના આવે. એટલે જ્યારે ન સમજાય તો મારી બુદ્ધિની કોઈક એવા પ્રકારની મર્યાદા હશે એવું આપણે સ્વીકારી અને મર્યાદામાંથી મુક્ત થવા આપણે ગુરુ પાસે ડિસ્કશન કરીએ, ફરી ફરીને સીડી સાંભળીએ, લખીએ, મનન કરીએ, નિધિધ્યાસન કરીએ. એવું જ તો કે વ્યાસપીઠ સિવાય જે ગુરુજી હાલતા ચાલતા વ્યવહાર કરે છે ત્યારે અનેક વસ્તુ એના વ્યવહારની એવી હોવાની કે એ આપણી સમજની બહાર હોય. ઓનેસ્ટલી બહુ બધી બહાર હોય. અને મેં તો બહુ જ જોયું છે. હું તો પૂજ્ય સ્વામી દયાનંદજી પાસે બહુ રહી છું, આપણા સ્વામીજી પાસે તો 35 વર્ષથી છું, પણ મેં જોયું છે કે મહાત્મા જે છે, જે ગુરુજનો છે, એનો દુનિયા પ્રત્યેનો દ્રષ્ટિકોણ, અભિગમ ખૂબ જ જુદા પ્રકારનો. દે હેવ ઓલવેઝ બિગર પિક્ચર. આપણું બધું ટનલ વિઝન હોય, આપણું તો કે નાનું નાનું થિંકિંગ હોય. એટલે આપણે આવું બિગર પિક્ચર કે ધી બિગેસ્ટ પિક્ચર ગુરુજનોને હોય એ આપણને ન હોય એ સમજી શકાય. પરંતુ આપણો એપ્રોચ ત્યાં પણ એવું હોય કે એ કરે છે ને તો કંઈક રહસ્ય હશે. દેટ ઇઝ કોલ્ડ શ્રદ્ધા. અને હું એમ મારી મોટી મોટી નથી કરતી, પણ મેં તો હંમેશા એવું રાખ્યું હતું. પૂજ્ય સ્વામીજીની, સ્વામી દયાનંદજીની હજારો વસ્તુ એવી હતી કે નથી સમજ પડતી ભણતા હતા ત્યારે, આજથી 20 વર્ષ પહેલા. પણ મને કદી એવો વિચાર નથી આવ્યો. મને એવું થાય કે આપણી બુદ્ધિ બહુ જ નાનકડી છે, આપણને ભાન નહીં પડતી કે એમની પાસે જે બિગર પિક્ચર છે એ આપણને નથી દેખાતું. તો મેં જઈને પૂછ્યું છે હંમેશા. કોઈ દિવસ મને એવું નથી થતું એ કેમ એવું કરે છે, એ કેમ આને મહત્વ આપે છે, એ કેમ અહીંયા પૈસા કરે. નેવર. મને એવું જ થતું કે આપણી બુદ્ધિની પહોંચની બહારની વસ્તુ છે. મહાત્મા છે, એ લોકોની કરુણા જે છે, અમાપ કરુણા છે. એ લોકો સુરતનું જીવન જીવે છે. એ લોકો તો કે કોઈ પણ પ્રકારના બદલાની અપેક્ષા વિના સમગ્ર જગત ઉપર અહેતુક દયા સિંધુનું જીવન જીવે છે. આપણે સ્વાર્થના નાનકડા ચશ્મા પહેરીને
એની પ્રવૃત્તિ જોવાનો પ્રયત્ન કરીએ છીએ તો આપણને કદી નહીં સમજાવવાનું, તો આપણી શ્રદ્ધાના પાયા ડગમગવા મળે. આપણી શ્રદ્ધા ગુરુ અને શાસ્ત્રમાંથી જતી રહે તો ગુરુએ કઈ ગુમાવવાનું નથી. આપણો તો આ જન્મનો ફેરો નિષ્ફળ જશે. કારણ કે સ્વામી દયાનંદજી કાયમ કહેતા કે એનું શ્રદ્ધા ન હોય તો લોસ શું છે? તો કે સાવ સિમ્પલ, શ્રદ્ધા હોય તો યુ ગેટ ઇન્ફિનિટી, અનંતની પ્રાપ્તિ શ્રદ્ધા છે તો. બીકોઝ શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, તો અનંતની પ્રાપ્તિ. તો લોસ શું થયો? અનંતનો લોસ. કોઈ નાનો મોટો તો નથી, કોઈ 25-50 લાખની તો વાત નથી. તો જન્મારો ફોગટ, નકામો ગયો. એટલે હું આટલું બધું તમને ખૂબ જ ભારપૂર્વક એટલે કહું છું કે મેં કોઈમ્બતુરમાં હું જ્યારે ભણતી ત્યારે મેં આમ એવું બધું ખૂબ જ ટોટલ કોન્ટ્રાસ્ટ વાળું બધું જોયું હતું કે પૂજ્ય સ્વામીજી પૂરેપૂરા અહેતુક દયા સિંધુ, એટલે આમ લિટરલી અહેતુક દયા સિંધુ, દયાનો ખરેખર સાગર. અને એની સાથે જે બીજા એડમિનિસ્ટ્રેશન કરી રહેલા સાધુ સંતો માં એનો અમુકમાં છાંતો પણ ન હોય, કમ્પેશનનો. એટલે ખાલી હું તમને સિમ્પલ આમ એક્ઝામ્પલ આપું તો હું તો એ બેયને જોયા કરતી, કારણ કે અમે લોકો તો ભણતા હોય એટલે ક્યાંય આપણે તો બોલવાનું હોય જ નહીં, ખાલી અમે તો જોયા કરતા હતા. પણ તમને ત્યાં ખ્યાલ આવે કે શ્રદ્ધા શું છે. કે ત્યાં આગળ કોઈમ્બતુર આશ્રમ થયો ત્યારથી એવું એક સ્વામીજીએ રાખ્યું હતું કે એવરી સન્ડે કોઈમ્બતુર સિટીમાંથી બધા લોકો ભણવા આવે દર રવિવાર. સવારે એ લોકો યુ કેન સે લાઈક 8-8:30 આવી જતા, બ્રેકફાસ્ટ ને ચા કરીને 9 વાગ્યાથી ક્લાસ શરૂ થાય, પછી બધા સાંજે 4 વાગે જાય. એટલે પૂજા કરે, બધા જમે, પછી પેસના એક બે ગીતાજીના ક્લાસ હોય, એક કે બે ક્લાસ હોય ભગવદ્ ગીતાના. પણ કોઈમ્બતુર સિટીમાંથી લાઈક 500 કોઈ વાર 700-1000 લોકો દર રવિવાર ભણવા આવે. પછી લંચ લઈને પછી બધા 3-4 વાગે નિરાતે થાય. વર્ષોથી બન્યો ત્યારથી આ હતું. તો એ દિવસે એમ કે આમ જનરલી અમારા 200-250 નું જ જમવાનું હોય, પણ એ દિવસે એ લોકો 500-600 જણા હોય એટલે તે જે 700-800-1000 નું જમવાનું હોય. તો પછી એનું જમવાનું હોય ને તો એની સાથે સાથે થોડા સમયમાં એવું શરૂ થઈ ગયું કે અનાયકટી ગામ અને તળા ગામ છે બાજુમાં, ત્યાં રહેતા બધા ગામડાના ઇલિટરેટ લોકો એક્ઝેક્ટ બપોરે 12:30 500-1000 લોકો ને ખબર કે અહીંયા તો બધા કોઈમ્બતુર સિટીમાંથી આવે ને એમને તો જમાડે. એને તો બિચારાને બીજી કઈ ખબર ન હોય, એને એમ થાય કે અહીંયા મસ્ત જમાડે છે. એટલે એકદમ ટિપિકલ સાઉથ ઇન્ડિયન સરસ જમવાનું હોય રવિવારે, કાયમ સરસ જ જમવાનું હતું ત્યાં સાઉથ ઇન્ડિયન. એટલે અમે લોકો 700-800 જમતા હોય તો એ લોકોની 500-1000ની લાઈન હોય તળા ગામ ને અનાયકટી પ્રોપર વિલેજના. તો એ જે એડમિનિસ્ટ્રેશન વાળા જે અમુક એવા સાધુ સંતો સંન્યાસી જે હતા, એને એવો ગુસ્સો આવે કે 12:30 થઈને એટલે દરવાજે તાળું માર્યા. તો પૂજ્ય સ્વામીજીને ખબર પડે તો એટલું એને દુઃખ થાય કે ના, જેટલા આવે ને જમાડવાનું. ઈ લોકો અહીંયા આપણા દરવાજે ક્યુ કરીને એટલી લાઈન 1000ની કરીને એને જમવું છે, એ આવે છે, એનો અર્થ એમ કે એ લોકો અધિકારી છે જમવા માટે. દે આર એન્ટાઇટલ્ડ ફોર ફૂડ. તો જ આવતા હોય ને, એને જમવું હોય, એને જરૂર હોય તો જ આવતા હોય ને. તો મેં આમ એ લોકોના જે કરતા હતા બધું સંચાલન એ સંન્યાસી પૂજ્ય સ્વામીજી સાથે દલીલ કરતા તો મેં સાંભળી છે. તો કે ના, એ બધા સ્ટુડન્ટ નથી, એ ભણવા નથી આવતા, એ 12:30 જ આવે છે. તો સ્વામીજી પણ એને તો ઇંગ્લિશ નથી આવડતું, કેવી રીતે બિચારા ભણવાના? ઇફ એટ ઓલ એને બિચારાને ભણવું ચાલે કે ફૂડ મળે તો અમે ભણવા આવ્યા તો પડે નહીં. તો કે ના, એ ખાલી ખાવા જ આવે છે ને, તો હું આપણે દરવાજો અહીંયા જ ખોલવાનો. તો એને એટલો બધો એ પેલાને વાંધો આવતો, અરે અહીંયા તો અન્ન જે છે એ શિવ ક્ષેત્ર છે, ભગવાનનું અન્ન છે. કોઈ પણ જગ્યાએ મંદિર હોય
અને જે અન્ન આવે એ ભગવાનનું કહેવાય, કોઈ વ્યક્તિનું ન હોય. શિવ ક્ષેત્રમાં શિવજીનું અન્ન કહેવાય. આપણે કોણ ખવડાવનાર? આપણે તો કોઈ છીએ જ નહીં. એવું સ્વામીજીને સમજાવ્યું કે આ શિવ ક્ષેત્ર છે, આપણાથી ન બોલાય. એ લોકો આવે છે તો ભગવાન એને પ્રેરણા કરે છે, આપણે એને જમાડવાનું. તો નહીં જ માન્યા અને બહુ જ એ લોકોને પેલું થતું અને બિલકુલ એને એટલે એમ કે સ્વામીજી ભણાવે છે એમાં શ્રદ્ધા. આ તો ખાલી હું તમને એક એક્ઝામ્પલ આપ્યું કે એટલું બધું પૂજ્ય સ્વામીજીને અન્નદાન ગમતું, ખૂબ જ ગમતું અન્નદાન જમાડવું. તો એ એકદમ જ વિરોધ કરે. સ્વામીજીનો તો એવો સ્વભાવ નહોતો કે એ એવું એને સમજાવે કે હું હેડ છું, તું બેસી જા છાનું. એવો તો એનો સ્વભાવ નહોતો. એટલે આ ખાલી એક નાનકડી વાત કહું છું, પણ મેં એવા નંબર ઓફ પીપલ જોયા છે કે જે લોકોને વ્યાસપીઠના ગુરુ છે, ભણાવે, એમાં પરમ શ્રદ્ધા હોય, પછીથી જે એ લોકોનું જે કઈ કોઈ વ્યક્તિને ખૂબ હેલ્પ કરે, કોઈ ગરીબોને હેલ્પ કરે, કોઈને તો કે હેલ્પ સપોઝ એને એવું લાગે કે નથી કરવા જેવી તો ન કરે, તો એ બધામાં એ લોકોને મોટા 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 પ્રશ્નાર્થ ચિહ્ન હોય. એટલે ધેટ ઇઝ નોટ શ્રદ્ધા. શ્રદ્ધા જે છે એ શું છે તો કે આદિ શબ્દ જે છે ને, ગુરુ વેદાંત વાક્ય શું, આદિ એટલે વગેરે, બધામાં મને પરમ શ્રદ્ધા છે. અને પરમ શ્રદ્ધાનો અર્થ એટલો છે કે આપણને સમજાય નહીં, શાસ્ત્રના શબ્દ ન સમજાય કે વ્યવહાર ન સમજાય, તો દરેક વખતે બુદ્ધિ, આપણા વિચારો, આપણી સમજણને આપણે ક્વેશ્ચન કરીએ, નહીં કે ગુરુજન ઓર શાસ્ત્ર. ત્યાં કદી ના કરીએ. ન સમજાય તો ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ ડિસ્કસ. લાઈક યુ નો કે મને યાદ છે કે મને છે ને somehow એવું એક બહુ વર્ષો પહેલા લાઈક 20 years back મને એવું એક કન્ફ્યુઝન હતું, ઓર યુ કેન સે એવું બહુ જ ફિક્સ આઈડિયા હતા અબાઉટ કે શા માટે બધા સંન્યાસીને પગે લાગવું. બહુ જ ફિક્સ આઈડિયા મને હતા કે નો, હું મારા ગુરુને પગે લાગુ, બાકી માં નથી લાગવું કોઈને. કેટલાય સંન્યાસી, કારણ કે અમે લોકો જો રહેતા હોય, હું બ્રહ્મચારી હતી ત્યાંની વાત કરું, 20 yearsની પહેલાની. તો પછી બહુ બધા એમ કે સ્વામી દયાનંદજીને પગે લાગવાનું, આપણા 2-4 ગુરુજનો મોટા હોય તો કેટલા બધા કેસરી કપડા વાળા બધા પગે નથી લાગવું એમ. અને હું ન જ લાગુ એમ, ન જ લાગુ, કારણ કે મને સમજાતું જ નહોતું. અને મને શું પગે લાગવાનું, વારે વારે શું પગે લાગવાનું, પોતાના ગુરુ નહીં બીજાના. પછી મને કેટલા વખત નહીં સમજાતું. પછી મેં કોઈમ્બતુરમાં 20 વર્ષ પહેલાની વાત છે, કોઈક એવા સંન્યાસી આવ્યા કે જેની ઉંમર પૂજ્ય સ્વામીજી એ હાર્ડલી 25 વર્ષના હશે બંને સંન્યાસી. આપણા વાળા હતા બી નહીં, સનાતન ધર્મના બીજા કોઈક હશે સંન્યાસી. પણ પૂજ્ય સ્વામીજીને એવું કે કોઈ બી સંન્યાસી આવે તો એનો ખૂબ જ આદર સત્કાર કરવાનો, સંન્યાસી છે એટલે. પછી જાય એટલે એને ગિફ્ટમાં આપણી બધી બુક્સ આપે, ફ્રૂટની બાસ્કેટ આપે, હાર પહેરાવે. તો એ જતા હતા ત્યારે લેક્ચર હોલમાં છેલ્લે અમારું પ્રવચન સ્વામીજી પૂરું કર્યું, પછી એમને આગળ બોલાવી સન્માન કર્યું, શાલ ઓઢાડી. 25 જ વર્ષના બંને હશે. પૂજ્ય સ્વામીજી તો કેવડા મોટા હોય ઉંમરમાં. પછી પૂજ્ય સ્વામીજી એમને બધું આમ આપ્યું ગિફ્ટ, અને પછી એકદમ જ નીચે નમીને બંનેને પગે લાગ્યા. તો મને તો ત્યારે જ એટલું રડવું આવી ગયું કે આ તો મને તો વળી શું આવું આટલું બધું, મને શું અંદરથી આવું અભિમાન છે કે કોઈને પગે નહીં લાગવાનું. પણ તો બી મને સમજાણું તો નહીં કે કેવી રીતે, શું કામ આવડા મોટા બધા આપણા સંન્યાસી, આપણા ગુરુજી આવડા 25 વર્ષના પગે લાગે છે. પ્રવચન પૂરું થયું તરત પાછળ ગઈ. તમે શું આવડા નાનકડા સંન્યાસીને સ્વામીજી શું કામ પગે લાગ્યા? મને તો ગમતું જ નથી, તમારા સિવાય હું તો ક્યાં કોઈ પગે લાગુ છું. તો મને એને બહુ જ સરસ કીધું. એટલે જયારે ન સમજાય તો મેં બહુ હંમેશા પૂછ્યું છે
કારણ કે મને ખ્યાલ આવે છે કે આપણી બુદ્ધિ બહુ નાનકડી છે કે ગુરુજનો પાસે જે બિગર પિક્ચર છે જોવાની ક્ષમતા નથી હોતી. તો એને મને બહુ જ સરસ જવાબ આપ્યો. મને કે વ્યક્તિ નથી, સંન્યાસી જે છે એ આપણી સદાશિવથી શરૂ થયેલી પરંપરા છે. એ સંન્યાસી નથી, એ કોઈ વ્યક્તિ નથી, પણ દરેકે દરેક સંન્યાસી જે છે આપણી અવિચ્છિન્ન ગુરુ શિષ્ય પરંપરાના પ્રતીક છે. એટલે જ્યારે બી કોઈ બી સંન્યાસીને આપણે પ્રણામ કરીએ છીએ ત્યારે સમગ્ર ગુરુ શિષ્ય પરંપરા છે જે ભગવાન સદાશિવથી શરૂ થઈ છે, એ સમગ્ર પરંપરાને આપણે પગે લાગીએ છીએ. ઇટ ઇઝ લાઈક કે ગંગાજી જે છે, એમણે મને આમ સમજાવ્યું કે ગંગાજી જે છે ગોમુખમાંથી નીકળે ને પછી ગંગાસાગરમાં ત્યાં એ મળી જાય, તો આપણે આખી ગંગાજીને કઈ થોડું આપણે એની આરતી ઉતારી શકીએ, એમાં આપણે સ્નાન કરી શકીએ, એને પ્રણામ કરી શકીએ? ન કરી શકીએ. શું કરવાનું? તો કે આપણે જે ઘાટ ઉપર ઉભા હોય એ ઘાટની આપણે આરતી કરી લઈએ, ત્યાં આપણે ડૂબકી મારી દઈએ. એનો અર્થ એમ કે આપણે આખી ગંગાજીનું તો કે આપણને પુણ્ય મળ્યું. એમ જ્યારે જ્યારે જે સંન્યાસી આપણી સામે આવે એ સમગ્ર જ્ઞાન ગંગાની કડી છે અને આપણી પરંપરા છે. એટલે પરંપરાને પ્રણામ છે, વ્યક્તિને આસ્ત જ નથી. વ્યક્તિને માટે બી આપણને રિસ્પેક્ટ છે, નો ડાઉટ, પણ સંન્યાસ જે છે એ હંમેશા તો કેવું આદરનું પ્રતીક. એટલે એનું જ્યારે જ્યારે ન સમજાય તો આપણે આપણી બુદ્ધિને જો ક્વેશ્ચન કરીએ, આપણી સમજમાં ક્યાંક ગોટો છે, આપણને ભાન નથી પડી રહી, આપણી સોચ નાનકડી છે. લાઈક હું વિચારતી હતી તો મને એવું થાય કે માણસ એ વ્યક્તિ છે, તો વ્યક્તિથી બિયોન્ડ સમગ્ર પરંપરાને જોવી, that is the biggest picture. એ ગુરુજન બતાવે. મને નહોતું દેખાતું. લાઈક મને યાદ છે હું કોલેજમાં હતી ત્યાં સૌથી પહેલા ગઈ ને ત્યાં આગળ ઋષિકેશ, ફર્સ્ટ ટાઈમ કોલેજમાં 3rd યરમાં હતી, મને યાદ છે. હાર્ડલી 19 કે 20 યર્સ સુધી હતી. આ શું H2O છે? બધા ગંગા માતા માતા શું કરે છે? આ તો H2O છે. તો ત્યારે મને યાદ છે એનાથી શું પાપ થવાય છે? This is just H2O. તો સ્વામી કે બરાબર છે. એને મને સરસ કીધું, H2O તરીકે જોઈએ તો આપણને એવી રીતે બ્લેસ કરે. આપણે પતિત પાવની તરીકે જોઈએ તો આપણા પાપ ધોવે. મને કે H2O તરીકે જોઈએ તો આપણું શરીરનું ક્લેન્લીનેસ થાય. પતિત પાવની ગંગા સદાશિવજીના જટામાંથી આવેલી ગંગા માતા તરીકે જો તો પાપ ધોવે. ઇટ ઇઝ અપ ટુ અસ, આપણને કેવી રીતે જોઈએ. એટલે ક્યારે એ લોકો ગુરુજનો એવું છે, આપણું તો એટલી સરસ પરંપરા છે કે કદી એવા ડૂઝ અને ડોન્ટ્સ આપીને આપણને પ્રેશરાઇઝ કરીને આમ જ કરવાનું એવું તો કર્યું જ નથી. હંમેશા આપણને સત્ય શોધી શકીએ એ તરફ આપણને લઈ ગયા હોય. કદી એટલે કદી એ લોકો આમ જ કરવાનું એવું કદી કોઈએ નથી કીધું. તો પછી આપણી હંમેશા શિષ્ય તરીકે ફરજ થાય કે આપણને ગુરુના વાણી વર્તન વ્યવહારમાં ન ભાન પડે તો સરસ રીતે, યુ કેન સે ન્યાયિક રીતે, પ્રમાણિકતાથી સરસ મજાના પ્રશ્નો પૂછાય. તમે એમ કે ના અમે તો શંકા કરશું, ઓકે, સંશયાત્મા વિનશ્યતિ. શ્રદ્ધા નથી તો શું થવાનું? તો કે ઇન્ફિનિટીનો લોસ છે, આ જન્મારો પૂરો થઈ ગયો. એટલે શ્રદ્ધા એવડી મહાન વસ્તુ છે. અને શ્રદ્ધા જે છે એ આવી રીતે શાસ્ત્રમાં ગુરુના વાણી વર્તન વિચાર વ્યવહાર બધે શ્રદ્ધા, અને અલ્ટિમેટલી તો કે પરમ શ્રદ્ધા શાસ્ત્રના પ્રામાણ્યમાં, જે છઠ્ઠું પ્રમાણ શબ્દ પ્રમાણ, એમાં મારી પરમ શ્રદ્ધા હોય તો આપણે તરી જઈએ. એ શું છે કાલે જોઈ લે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।